વડોદરામાં વિશ્વામિત્રીમાં આવેલા પૂરને કારણે ભાજપના નેતાઓના કરોડોના કૌભાંડ ખુલ્યા છે। ભાજપના પરાક્રમસિંહ જાડેજા, લલિત રાજ સહિત નેતાઓએ વિશ્વામિત્રીના પ્રતિબંધિત ઝોનને રહેણાંકમાં ફેરવી છે। જમીનો રહેણાંકમાં ફેરવી અંદાજે ₹105 કરોડનું કૌભાંડ કર્યાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। ત્યારે આ સમગ્ર મામલે કોંગ્રેસ અગ્રણી વિનુ પટેલના પુત્ર સંદીપ પટેલે ઈડી અને સીબીઆઈની તપાસની માંગણી કરી છે। તો વડોદરામાં ભાજપના નેતાઓના કરોડોના કૌભાંડ ખુલ્યા છે। વિશ્વામિત્રીમાં આવેલા પૂરને કારણે કૌભાંડો પડ્યા ઉઘાડા। વિશ્વામિત્રી કિનારાની પ્રતિબંધિત જમીનો રહેણાંકમાં ફેરવાઈ, ત્યારે જમીનો રહેણાંકમાં ફેરવાય છે। પરાક્રમસિંહ સામે ઈડી અને સીબીઆઈ તપાસની કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે। ત્યારે જમીન રહેણાંકમાં 105 કરોડનું કૌભાંડ ખુલ્યું છે। વડોદરામાં ભાજપના નેતાઓના આ કરોડોના કૌભાંડ સામે આવ્યા છે। તો જમીન રહેણાંકમાં ફેરવી 105 કરોડનું કૌભાંડ કર્યાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। વિશ્વામિત્રી કિનારાની પ્રતિબંધિત જમીનો રહેણાંકમાં ફેરવાય છે। વડોદરામાં ભાજપના નેતા પર આ આક્ષેપો ઉઠી રહ્યા છે। પરાક્રમસિંહ જાડેજા, લલિત રાજ સહિત નેતાઓએ જમીન ફેરવી હોવાનું કૌભાંડ સામે આવ્યું છે। ત્યારે જમીન રહેણાંકમાં ફેરવી 105 કરોડનું કૌભાંડ કર્યાના કોંગ્રેસે આક્ષેપ કર્યા છે। ત્યારે આક્ષેપો સાથે સીબીઆઈ તપાસની પણ માંગ કરવામાં આવી છે। આ સાથે જ ઈડી તપાસની પણ માંગ કરાઈ છે। વડોદરામાં ભાજપના નેતાઓનું કૌભાંડ સામે આવી રહ્યું છે। ખાસ કરીને વડોદરામાં જે વિશ્વામિત્રી કિનારાની જે નદી હતી, જેમાંથી જે પૂર આવ્યું હતું, આ પૂર આવ્યા બાદ જે છે સમગ્ર કૌભાંડ ભાજપના નેતાઓનું સામે આવ્યા હોવાનું કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। વડોદરાની જે વિશ્વામિત્રી કિનારાની જે જમીન છે એને રહેણાંક વિસ્તારમાં ફેરવવામાં આવ્યા હોવાના કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા છે। ત્યારે આ આક્ષેપો વચ્ચે જે છે કેટલાક કૌભાંડો પહેલે પણ આચરવામાં આવ્યા હોય, ઉપરથી નીચે સુધી સેટિંગ કરવામાં આવ્યું એવું સ્પષ્ટ જે છે ભાજપના નેતાઓની ઉપર વડોદરા ખાતે આક્ષેપ કરવામાં આવે છે। તો ખાસ કહી શકાય છે કે વિશ્વામિત્રીમાં આવેલો જે પૂર છે એના કારણે ભાજપના કેટલાક નેતાઓના નામ સામે આવી રહ્યા છે। તો સાથે જ જે છે ભાજપના રાજ ઉપરથી નીચે સુધીનું જે સેટિંગ છે એની પણ કેટલીક પુષ્ટિઓ મળી હોય એને લઈને કેટલાક આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા। વ્યવહારિક છે કે જે સુધીનું સેટિંગ કરવામાં આવ્યું ત્યાં પર પરાક્રમસિંહ જાડેજા, લલિત રાજ સહિતના જે નેતાઓ છે વિશ્વામિત્રીની પ્રતિબંધિત ઝોનની જે જમીન છે 105 કરોડની અંદર આ જે પ્રતિબંધિત જમીન હતી એને રહેણાંક વિસ્તારમાં ફેરવવામાં આવી છે। કોઈ નાનું મોટું નહીં, પરંતુ 105 કરોડનું કુલ આ કૌભાંડ આચરવામાં આવ્યું છે। આ કૌભાંડ આચર્યા બાદ જે છે સમગ્ર મામલાની તપાસ ઈડી અને સીબીઆઈને કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી રહી છે। તો ખાસ કહી શકાય કે પાલિકાની જે સભા છે, પાલિકાની આ સભાની અંદર પરાક્રમસિંહ જાડેજાને કોંગ્રેસના જે અગ્રણી છે તેમના દ્વારા ક્યાંક ખોટા બાંધકામો, ગેરકાયદેસર બાંધકામો આ તમામને લઈને કેટલાક આક્ષેપ કરવામાં આવ્યા હતા। જ્યારે વિશ્વામિત્રી કિનારાની જે નદી છે એની અંદર જે પૂર આવ્યું હતું, આ પૂરે સમગ્ર કૌભાંડ જે છે ભાજપના નેતાઓનું સામે લાવીને મૂકી દીધું છે। જે સમગ્ર આક્ષેપોની સાથે અત્યારે સીબીઆઈ અને ઈડીની તપાસની માંગ કરવામાં આવી રહી છે। તો વડોદરામાં ભાજપના નેતાઓના કરોડોના કૌભાંડના રાજ ખુલ્યા। ગુજરાતભરમાંથી ક્ષત્રિય સમાજના સંમેલનમાં સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત થઈ હતી, જેમાં પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલનું વિજય મુહૂર્ત તિલક કરી તાજપોશી કરવામાં આવી હતી। અચાનક જ પદ્મિનીબા વાળા દ્વારા હોબાળો કરી આંદોલન વખતે પણ અન્યાય કરવામાં આવ્યો હોવાની વાત કહી અને વિવાદ ઉભો કરવામાં આવ્યો હતો। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પદ્મિનીબા વાળાએ સ્ટેજ ઉપર સ્થાન ન મળતા હોબાળો કર્યો હતો। પદ્મિનીબાએ કહ્યું, કેમ અમારું સન્માન જાળવવામાં આવતું નથી? ત્યારે વિજયરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આ મંચ પોલિટિકલ કે વાદ વિવાદ માટે નથી, સમસ્ત ગુજરાતના ક્ષત્રિય એક થાય તેના માટે આ મંચ છે। સમાજના દીકરા દીકરીઓને સારું શિક્ષણ, વેપાર અને વ્યવસાયમાં આગળ વધે તેવા પ્રયત્નો કરવાના છે। અમદાવાદના ગોતામાં આવેલું રાજપૂત ભવન ખાતે આજ રોજ એક કાર્યક્રમ યોજાયો હતો। સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચમાં આજ રોજ એક નિમણૂક છે તે કરવામાં આવી છે અને આ નિમણૂક પ્રમુખ તરીકેની નિમણૂક છે તે કરવામાં આવી। વિજયસિંહ ગોહિલ કે જે પોતે ભાવનગરના રાજવી છે તેઓને પ્રમુખ પદ આપવામાં આવ્યું છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે
આ પદને લઈને ક્યાંક ને ક્યાંક જે ઇંતજાર હતો ક્ષત્રિય સમાજનો અને એક નામ ક્યાંક ને ક્યાંક સૌ ક્ષત્રિય સમાજે આપ્યું હતું, વિજયસિંહ ગોહિલ, અને તેમને આ પ્રમુખ પદ છે તે મળ્યું છે. ત્યારે આ કાર્યક્રમમાં એક હોબાળો પણ મચ્યો હતો. પદ્મિનીબા બાળા કે જે પોતે જે કહી શકાય કે ક્ષત્રિય સમાજ આંદોલન વખતે તેઓ જોડાયા હતા. પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે જ્યારે થતો હતો ત્યારે તેઓ એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પદ્મિનીબા વાળાનું સ્પષ્ટ કહેવું હતું કે ક્યાંક ને ક્યાંક તેઓનું સન્માન કરવામાં નથી આવતું. તેઓએ જાહેરમાં ત્યાં જે કાર્યક્રમ અંતર્ગત વાત કરી હતી અને આ સાથે તેઓએ હોબાળો મચાવ્યો હતો, કારણ કે તેઓને એ સ્થાન છે તે નહોતું આપવામાં આવ્યું, જેના કારણે પદ્મિનીબા વાળા છે તે રોષે ભરાણા હતા. ચોક્કસથી જે વિવાદ સર્જાયો હતો ચૂંટણી વખતે એ જ વિવાદ છે તે ક્યાંક ને ક્યાંક હાલ અત્યારે પણ વકરી રહ્યો છે અને પદ્મિનીબા વાળા ફરી એક વખત આ વિવાદમાં દેખાઈ રહ્યા છે. જી. ગાંધીનગર ખાતે આવેલી પાર્ટી પ્લોટની મિલકત બાબતે પૂર્વ કેબિનેટ મંત્રી સામે ગુનો નોંધવા કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યા છે. રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને તત્કાલીન પીઆઈ સહિતના પોલીસ સ્ટાફ સામે ગાંધીનગર કોર્ટમાં અરજી થઈ હતી, જેમાં પૂર્વ મંત્રી અરવિંદ પટેલ અને સાખરીતોએ પાર્ટી પ્લોટમાં ગેરકાયદે પ્રવેશ કરી તોડફોડ કરી ધમકી આપી હોવાના આક્ષેપ પણ થયા હતા. કોર્ટમાં મિલકત વિવાદમાં માલિકી હક નક્કી થાય તે પહેલા પોલીસે પૂર્વ મંત્રી જ માલિક હોય તે રીતે પક્ષપાતી કાર્યવાહી કરી હોવાના આક્ષેપ થયા હતા. ત્યારે આ સમગ્ર મામલે ગાંધીનગર કોર્ટે રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી સેક્ટર 21ના તત્કાલીન પીઆઈ તથા સ્ટાફ સામે ફોજદારી ગુનો નોંધવા કોર્ટે આદેશ કર્યો છે. ગાંધીનગર સેક્ટર 25માં આવેલું એક પાર્ટી પ્લોટમાં ગેરકાયદેસર રીતે ઘૂસવાના કારણે કહી શકાય કે કોર્ટનો આદેશ થયો છે. પૂર્વ કેબિનેટ મંત્રી અરવિંદ પટેલ વિરુદ્ધ આ જે કોર્ટનો જે આદેશ થયો છે કે ગુનો છે તે નોંધવામાં આવે પોલીસ તરફથી અને ખાસ તો કાર્યવાહી કરવામાં આવે, આ પ્રકારનો કોર્ટનો આદેશ થતાં ચોક્કસથી કહી શકાય કે હવે ક્યાંક ને ક્યાંક હવે કોર્ટના આદેશ મુજબ જ અરવિંદ પટેલ સામે જે ગુનો છે તે નોંધાશે. ખાસ તો જે સેક્ટર નંબર 21ના પીઆઈ તેમના સામે પણ ગુનો નોંધાશે. આ સાથે જે સ્ટાફ હતો કે જે પહોંચ્યા હતા અને ખાસ તો ધાકધમકી આપી હતી તેમની સામે પણ આ ગુનો છે તે નોંધાશે. એક જમીન વિવાદ ક્યાંક ને ક્યાંક લાંબા સમયથી ચાલી રહ્યો છે અને આ જ વિવાદને લઈને કોર્ટ તરફથી એક સૂચના છે તે મળી છે, પોલીસને સૂચના મળી છે કે હવે પોલીસ તરફથી ક્યાંક ને ક્યાંક કાર્યવાહી થવી જોઈએ. પૂર્વ કેબિનેટ મંત્રી અરવિંદ પટેલ પોતાના સત્તાના રૂએ ક્યાંક ને ક્યાંક આ જે કેસ છે તે દબાવવાની કોશિશ કરતા હતા, આવી ક્યાંક વિગતો મળી હતી. ત્યારે કોર્ટ તરફથી એક સ્પષ્ટ સૂચના છે તે પોલીસને મળી ચૂકી છે કે આ જે કેસ મેટર છે તેમાં ક્યાંક ને ક્યાંક ગુનો નોંધવામાં આવે અને જે કાયદેસરની જે કાર્યવાહી થતી હોય તે કાર્યવાહી થવી જોઈએ. અરવિંદ પટેલ કે જે પોતે કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે અને આ સાથે એક પીઆઈ જે છે કે જે સેક્ટર 21ના પીઆઈ છે અને આ પીઆઈ તરફથી પણ ક્યાંક ને ક્યાંક તત્કાલીન પીઆઈ છે અને તેમના તરફથી પણ આ જે ઘૂસણખોરી ની જે વારદાત છે તે કરવામાં આવી હતી. તેમનો જે સ્ટાફ છે તે પણ પહોંચ્યા હતા. એટલે કે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક લાંબા સમયથી આ જે કેસ ને લઈને ક્યાંક અસમંજસતા ક્યાંક લોકોને લાગી રહી હતી, તેના માટે કોર્ટ તરફથી જે મોટો એક નિવેદન છે તે સામે આવ્યું છે. હવે ક્યાંક ને ક્યાંક કાર્યવાહીના અણસાર દેખાઈ રહ્યા છે. જી. જૂનાગઢમાં દિવસે ને દિવસે રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. જવાહર ચાવડા બાદ વધુ એક ભાજપના સિનિયર નેતાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જિલ્લા ભાજપના સિનિયર આગેવાન ઉમેદસિંહ રાઠોડનો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં નેતા ભાજપની કાર્યપદ્ધતિ બદલાઈ ગઈ છે. ત્યારે આ સાથે જ આગેવાનો કાર્યકર્તાઓને સાઇડલાઇન કર્યાનો આરોપ લગાવ્યા છે. તેમજ પક્ષને નુકસાનથી અટકાવવા વહેલી તકે નિર્ણયની રજૂઆત કરાઈ છે.
ચોક્કસ કે જે રીતે દિવસે ને દિવસે જવાહર ચાવડાનું જે એક પત્ર વાયરલ થયો, બાદમાં 2019 નો પત્ર પણ ગઈકાલે વાયરલ થયો અને તેને લઈને હવે જુનાગઢ ભાજપની અંદર છે તે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. એક બાજુ જવાહરભાઈ ચાવડાની નારાજગી અને તેમના દ્વારા કરેલા જે જિલ્લા ભાજપના આગેવાનો સામેના આક્ષેપોને લઈને હવે અન્ય નેતાઓ પણ છે તે સામે આવી રહ્યા છે, ખુલીને બોલી રહ્યા છે. જેને લઈને વધુ એક વિડીયો સામે આવ્યું છે જે જુનાગઢ જિલ્લાના જે પૂર્વ એટલે કે માજી મંત્રી છે ઉમેશસિંહ દ્વારા છે તે એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. ઉમેશસિંહ રાઠોડ છે કે જે મૂળ બાટવાના છે, તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે પહેલાનું જે રાજકારણ હતું તેના કરતા હાલ જે કાર્ય પદ્ધતિ છે તે બદલાઈ ગઈ હોવાનું લાગી રહ્યું છે. કારણ કે પહેલા કોઈ પણ કાર્યક્રમો કે કોઈ પણ અંદર જે ભેદભાવ થતા તો તે લોકો તમામ કાર્યકર્તાઓને સાથે બેસાડી અને વાતચીત કરતા અને છે તે નિર્ણયો કરતા હતા, પરંતુ હવે તેવું નથી રહ્યું ને હવેના રાજકારણમાં છે તે કાર્ય પદ્ધતિ બદલાઈ ગઈ છે. ખાસ કરીને કોઈ હોદ્દો તેમને નથી જોતો, પરંતુ આજે દિવસે ને દિવસે જે સામસામે જે ચાલી રહ્યું છે જૂથવાદ તે શાંત થાય, જેને લઈને હવે ઉપલી કચેરી એટલે કે જે રીતે પ્રદેશમાંથી કોઈ નિર્ણય લેવામાં આવે તો આ માહોલ શાંત થઈ શકે છે. ખાસ કરીને આજે પક્ષાપક્ષીને લઈને નુકસાન પણ થઈ રહ્યું છે. ભાજપના બે જૂથ આમને સામને છે, એના કારણે નુકસાન ભાજપને જ થઈ રહ્યું છે અને જેને લઈને વહેલી તકે કોઈ નિર્ણય કરવો જોઈએ, જેને લઈને પણ રજૂઆત કરવામાં આવી છે. ખાસ કરીને સિનિયર આગેવાનો કાર્યકર્તાઓને સાઇડલાઇન કર્યાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. પહેલા જે રીતે સિનિયર નેતાઓ હોય છે તેમને પૂછવામાં આવતું હતું, કાર્યકર્તાઓને છે તે સાથે લઈ અને ચાલવામાં આવતા હતા, પરંતુ તેવું હવે નથી થતું. તેવું આજે ઉમેશસિંહ રાઠોડ છે તે માની રહ્યા છે અને તેમના દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. ચોક્કસ કહી શકાય કે આગામી સમયમાં પણ નવા જૂનીના એંધાણ છે. જ્યારથી જવાહરભાઈ ચાવડાની નારાજગી છે તે ખુલીને સામે આવી છે અને ત્યારથી એક બાદ એક લેટર આવી રહ્યા છે. જવાહરભાઈના બે વિડીયો પણ પહેલા આવ્યા હતા. હવે જે નારાજ ભાજપના સિનિયર નેતાઓ છે કે જે હાલ તેમની પાસે કોઈ હોદ્દા નથી, પરંતુ તેમના દ્વારા ભાજપને આગળ લેવા માટે કામગીરી કરી છે, તે લોકો હવે ખુલીને બોલી રહ્યા છે અને હાલના નેતાઓને લઈને પણ તેમનો રોષ છે તે ઠાલવી રહ્યા છે. જી મહેસાણામાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓનું અપમાનના આક્ષેપ સાથે હડતાળ કરવામાં આવી છે. ગણેશપુરા વૃંદાવન એજ્યુકેશન કેમ્પસની ઘટના આ સામે આવી છે, જેમાં નર્સિંગ, બીસીએ સહિતના વિદ્યાર્થીઓ હડતાળ પર ઉતર્યા છે. હોસ્ટેલમાં ભોજન બિન આરોગ્યપ્રદ હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. હોસ્ટેલમાં પીવાનું પાણી ગંદુ આવતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. 400 કરતાં વધુ વિદ્યાર્થી દ્વારા હડતાળ કરવામાં આવી હતી. કેમ્પસમાં તમામ વિદ્યાર્થીઓએ અડીંગો જમાવ્યો હતો. તો અપમાન કરનાર સામે પગલાં ભરવાની માંગ સાથે હડતાળ કરવામાં આવી હતી, પરંતુ સંચાલકો આખરે સમાધાનનો માર્ગ અપનાવ્યો અને વિદ્યાર્થીઓના આક્ષેપને સંચાલકે આડકતરા ટાળવાનો પ્રયાસ કર્યો હતો. તો મહેસાણામાં વિદ્યાર્થીઓ હડતાળ પર ઉતર્યા છે. મહેસાણામાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના અપમાનના આક્ષેપ કરવામાં આવ્યા છે. બીસીએ અને નર્સિંગ સહિતના વિદ્યાર્થીઓ હડતાળ પર ઉતર્યા છે. અપમાન કરનાર સામે પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે. ત્યારે હોસ્ટેલમાં પીવાનું ગંદુ પાણી આવતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. 400 કરતાં વધુ વિદ્યાર્થીઓ દ્વારા આ હડતાળ કરવામાં આવી હતી. ત્યારે વિદ્યાર્થીઓના આક્ષેપને સંચાલકે આડકતરા ટાળવાનો પ્રયાસ કર્યો. તો મહેસાણામાં વિદ્યાર્થીઓ હડતાળ પર ઉતર્યા. અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના અપમાનના આક્ષેપ કરવામાં આવ્યા છે. બીસીએ અને નર્સિંગ સહિતના વિદ્યાર્થીઓ હડતાળ પર ઉતર્યા છે. અપમાન કરનાર સામે પગલાં ભરવાની વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે. ત્યારે હોસ્ટેલમાં પીવાનું ગંદુ પાણી આવતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાથે જ 400 કરતાં વધુ વિદ્યાર્થીઓ દ્વારા આ હડતાળ કરવામાં આવી છે. ત્યારે વિદ્યાર્થીઓના આક્ષેપને સંચાલકે આડકતરા ટાળવાનો પણ પ્રયાસ કર્યો છે. ત્યારે મહેસાણામાં વિદ્યાર્થીઓ હડતાળ પર ઉતર્યા છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં કૈયલ ગામ નજીક આવેલી અંબાજી નર્સિંગ કોલેજની અંદર વૃંદાવન કોલેજમાં અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ હડતાલ પર ઉતર્યા છે. અને હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનમાં કોઈને કોઈ વસ્તુઓ નીકળતી હોવાનો આક્ષેપ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો છે. અને હોસ્ટેલમાં પીવાનું પાણી પણ ગંદુ આવતું હોય તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. તો કોલેજમાં અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ સાથે જાતિ વિષયક પણ
ભેદભાવ કરવામાં આવતો હોય તેવું પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓ કરે છે, પરંતુ સંચાલકો આખરે સમાધાનમાં ના માર્ગે અપનાવ્યો હતો અને વિદ્યાર્થીઓ પાસે આક્ષેપ અને સંચાલકે આડકતરા ટાળવાના પ્રયાસ કર્યા હતા અને જે પ્રમાણે હાલ હડતાલ ચાલી હતી તે પ્રમાણે 400 થી 500 વિદ્યાર્થીઓનું ટોળું હતું અને 400 થી 500 વિદ્યાર્થીઓને જે બુમરાડ હતી ખાવાની અને પાણીની જે વ્યવસ્થા હતી એ ગંભીર પ્રકારે ખરાબ હતી. તેના કારણે વિદ્યાર્થીઓ આંદોલન ઉપર ઉતર્યા હતા અને હાલ જે કહેવાય કે ટ્રસ્ટીઓ દ્વારા સમાધાન કરી અને આગળ ચાલુ રાખ્યું છે. જી રાજકોટની મધુવન શાળા ફરી એકવાર વિવાદમાં સપડાય છે. અહીં ગોંડલ રોડ પર આવેલી મધુવન સ્કૂલમાં મંજૂરી માત્ર 1 થી 8 ધોરણ સુધીની છે, પણ અભ્યાસ 9 થી 10મા ધોરણનો પણ થઈ રહ્યો છે. ત્યારે ચોંકાવનારી વાત તો એ છે કે છેલ્લા 10 વર્ષથી ધોરણ 9 અને 10ના વર્ગો મંજૂરી વગર ચાલી રહ્યા છે. ત્યારે આ બાબતે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરાતા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જાગૃત નાગરિક દ્વારા અરજી કરવામાં આવતા આ ઘટના સામે આવી છે. મધુવન શાળામાં ધોરણ 10 પાસ કર્યા બાદ અન્ય ગ્રાન્ટેડ સ્કૂલના એલસી આપવામાં આવતા હોવાની ફરિયાદ થઈ છે. રાજકોટમાં વધુ એક સ્કૂલ પરવાનગી વગર મંજૂરી વગર ચાલતી હતી. આ પ્રકારની વિગત ડીઓ સુધી પહોંચી છે. એક જાગૃત નાગરિકે ડીઓને એક લેખિત ફરિયાદ નોંધાવી છે કે જેમાં મધુરમ સ્કૂલ પરવાનગી વગર ચાલી રહી છે. આ પ્રકારની વિગત તેના દ્વારા આપવામાં આવ્યું છે. મહત્વની બાબત એ છે કે ધોરણ 9 અને ધોરણ 10 પરવાનગી વગર ચાલે છે, આવું લાંબા સમયથી ક્યાંક ફરિયાદ કરવામાં આવી રહ્યું હતું. ત્યારબાદ કોઈ એક્શન ન લેતા ફરી એક વખત આ જે ફરિયાદ છે તે કરવામાં આવી છે અને આ ફરિયાદને લઈને ડીઓ તરફથી તપાસના આદેશ છે તે કરવામાં આવ્યા છે. મહત્વની બાબત એ પણ છે કે સ્થળ ઉપર મંતવ્ય ન્યૂઝની જે ટીમ છે તે પહોંચી હતી ત્યારે સંચાલક તરફથી એક વાતનું રટણ કરવામાં આવ્યું કે મારા સ્કૂલમાં કોઈ પણ પ્રકારનું જે ધોરણ 9 અને ધોરણ 10નું શિક્ષણ આપવામાં નથી આવતું. આ પ્રકારની વિગત ક્યાંક ને ક્યાંક તેને દોહરાવી હતી. કહી શકાય કે આ જે સ્કૂલ છે તે લાંબા સમયથી ચાલતી હતી, એટલે કે ધોરણ 9 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ તે સ્કૂલમાં શિક્ષણ લે છે. આવી વિગતો ડીઓને મળ્યો છે, એટલે ચોક્કસથી આ વાતમાં ક્યાંક તથ્ય છે. અને ખાસ તો સંચાલક તરફથી એક વાત એવી પણ આવી રહી છે કે ધોરણ 1 થી લઈને ધોરણ 8 સુધીનું જ શિક્ષણ તે આપે છે. આવી વિગત સંચાલક તરફથી મળી છે. આ સાથે સંચાલકનું એવું પણ કહેવું છે કે ધોરણ 9 અને ધોરણ 10 માટે ક્યાંક ને ક્યાંક પરવાનગી માટે ડીઓ કચેરીએ તેઓએ એપ્લાય કર્યા છે, છતાંય તેમને કોઈ પરવાનગી મળી નથી. આવી વાત ક્યાંક મળી છે. ત્યારે ચોક્કસથી હાલ આ સમગ્ર મામલે તપાસના આદેશ છૂટ્યા છે અને એક સવાલ ક્યાંક પેદા થઈ રહ્યા છે કે શા કારણે પરવાનગી ન હોય છતાંય આવી જે સ્કૂલ છે તે ધમધમે છે. ખાસ તો બાળકોનું ભવિષ્ય શું, આ એક ચોક્કસ એક સવાલ લોકોને ઉઠી રહ્યો છે. જી કચ્છ યુનિવર્સિટી દ્વારા સૌથી પહેલા 16 જાન્યુઆરીના 12 પ્રોફેસરની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી, જે બાદ ઓક્ટોબર 2022માં 14 પ્રોફેસરની ભરતી માટે જાહેરાત બહાર પાડી હતી. જો કે આંતરિક હુંસાતુસીના કારણે સરકારે રૂકજાવનો આદેશ આપી દીધો. ત્યારથી પ્રક્રિયા વિલંબમાં હતી. યુનિવર્સિટીમાં પ્રોફેસરની ભરતી પ્રક્રિયા પોણા 5 વર્ષથી અટકી પડી છે. કોમન એક્ટ બાદ નવા નિયમ મુજબ સરકારી સભ્યનું નામ ન આવતા પ્રક્રિયા ગોચમાં મુકાઈ છે. તો કચ્છ યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયા વિલંબમાં 2004થી કચ્છ યુનિવર્સિટીની સ્થાપના કરાઈ. જો કે કાયમી પ્રોફેસરની ભારે અછત જોવા મળી રહી છે. યુનિવર્સિટીમાં પ્રોફેસરની ભરતી પ્રક્રિયા પોણા 5 વર્ષથી અટકી પડી છે. કચ્છ સરહદી જિલ્લો છે અને ખાસ કરીને અહીં ડૉક્ટરો અને જે કહી શકાય શિક્ષકોની ઘટ રહેતી હોય છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક લોકોને છે તે પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે. ખાસ કરીને કચ્છ છે તે
વહીવટી તંત્રને જે રીતના વાત કરવામાં આવે તો જે બેઠી આવક છે તે રડી આપે છે, પણ ક્યાંક ને ક્યાંક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે પણ ક્યાંક ને ક્યાંક કચ્છ આગળ થયું છે. તો બીજી બાજુ હાલ કચ્છ યુનિવર્સિટીનો આ અધ્યાપકના મુદ્દે લઈને સવાલ ઊભા થયા છે, કારણ કે જે રીતના ડૉક્ટરોની ઘટ રહેતી હોય છે તેમ કચ્છ જિલ્લામાં પણ જે આરોગ્ય અધિકારી છે તે પણ ચાર્જ ઉપર મુકાયા છે. હાલ શિક્ષણ વિભાગમાં પણ હાલ એવી જ હાલત છે, કારણ કે જે રીતના કચ્છ યુનિવર્સિટીમાં જે પ્રોફેસરની જગ્યા છે તે છેલ્લા કેટલાય સમયથી ખાલી છે, જેના કારણે કાયમી નેકનો પણ ઉકેલ છે તે નથી આવી શકતો. મહત્વની બાબત છે કે 16 જાન્યુઆરીના આ જે 25 પ્રોફેસરોની ભરતી માટેની જાહેરાતો કરવામાં આવી હતી અને ત્યારબાદ ફરી 2024માં પણ આજે વાત કરવામાં આવી તો જાન્યુઆરીમાં ભરતી માટે જે પ્રોફેસરોની જાહેરાત કરવામાં આવી હતી, પણ ત્યારથી કરીને અત્યાર સુધી આ ભરતીની પ્રક્રિયા પૂર્ણ ન થતાં ક્યાંક ને ક્યાંક જે કાયમી નેકની જે કામગીરી છે તેનો ઉકેલ નથી આવ્યો, જેના કારણે હાલ કચ્છ યુનિવર્સિટીમાં હાલ ધાંધિયા જોવા મળે છે. હાલ શિક્ષણ ખાતું છે જેને પરવા ન હોય તેવું હાલ લાગી રહ્યું છે. જી. ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ પર જ છે. દારૂને લઈને ગુજરાત પોલીસ હંમેશા વિવાદમાં રહી છે. ત્યારે સુરતના સરથાણામાં રસ્તા પર પોલીસ લખેલી કારમાં દારૂની મહેફિલ ચાલતી હતી. ખાનગી કારમાં પોલીસની નેમપ્લેટ લગાવી 2 લોકો દારૂ પીતા ઝડપાયા હતા. જ્યારે સ્થાનિકો દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવતા ગાડીમાં દારૂની મહેફિલ માણતા બંને ઇસમો ફરાર થઈ ગયા હતા. સ્થાનિકોએ કારમાંથી બિયરના ટીમ પણ ઝડપી પાડ્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે સરથાણા પોલીસ સામે અનેકો સવાલો ઉઠવા પામ્યા છે. એક બાજુ જ્યાં ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે ત્યાં જ એક ગાડીની અંદર પોલીસની નેમ પ્લેટ મૂકેલી હોય અને તેની અંદરથી દારૂ અને બિયરની બોટલો મળે તો વ્યવહારિક છે. સ્થાનિક લોકોમાં આક્રોશ ફેલાવાનો જ છે. ત્યારે સુરતના સરથાણા વિસ્તાર ખાતે આવેલા બાલક પાટિયા ખાતેની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર સ્થાનિકો દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો. આ ગાડીની અંદર જે છે એક દારૂ અને બિયરની બોટલ પણ મળી આવી હતી અને પોલીસની નેમ પ્લેટ એની અંદર મૂકેલી હતી. કહેવામાં આવી રહ્યું છે કે 2 લોકો દ્વારા એની અંદર દારૂની મહેફિલ માણવામાં આવી રહી હોય. નાસ્તો કર્યા બાદ જે છે 2 ઈસમો એ ગાડીની અંદર જઈને દારૂ પી રહ્યા હતા, પરંતુ આગળ મૂકેલી હતી પોલીસની નેમ પ્લેટ. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા સરથાણા પોલીસ દ્વારા જે છે કાર્યવાહી કરવામાં આવી છે. 2 ઈસમોની ધરપકડ કરીને પોલીસની નેમ પ્લેટ કેમ મૂકવામાં આવી છે, ખરેખર શું તે પોલીસ હતા કે પછી પોલીસની નેમ પ્લેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેની અંદર આ જે ગાડી દેખાઈ રહી છે આ ગાડીની અંદર જે છે દારૂની બોટલ મળી આવી છે. અનેક સવાલો જે છે પોલીસની તપાસમાં પણ સામે આવ્યા છે. તો લોકોની અંદર પણ પોલીસને પ્રત્યે કહી શકાય છે કે પોલીસના વિરુદ્ધમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે નેમ પ્લેટ પોલીસની અને લોકો અંદર દારૂ પી રહ્યા હોય, જ્યાં દારૂબંધી હોય ત્યાં જ રક્ષક જાણે દારૂ પીતા નજરે આવ્યા હોય. જી. સિટી લાઈવમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.